નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપનો આભાર કે આપ આજે આ વેબિનારમાં જોડાયા છો. આ વેબિનારમાં આજે આપણે ગ્રેન્ડર્સના મિશન અંગે ચર્ચા કરવાના છીએ અને હું મયંક શાહ ગ્રેન્ડર્સ તરફથી આજની આ મહત્વપૂર્ણ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પબ્લિક સેફ્ટી કાર્ય માટે સાયબર ટેકનોલોજી કન્સલ્ટન્ટ છું અને અલગ અલગ પ્રકારની ઇમરજન્સી માટે ડિજિટલ ટેકનોલોજી ડેવલપમેન્ટ એ મારું કામ છે. અને તે સિવાય હું અલગ અલગ પ્રકારના ઓર્ગેનાઇઝેશનમાં પણ ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે કામ કરું છું અને NGOના બોર્ડમાં પણ સક્રિય છું. અને વ્યવસાયિક રીતે હું બિઝનેસ રાજ્યમાં નાગરિકોની સલામતી માટે ગુજરાતના પૂર્વ ડીજીપી ગીતા ચોરી મેડમના માર્ગદર્શન હેઠળ ગ્રેન્ડર્સ નામે આ એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. મેડમ ગ્રેન્ડર્સના પ્રેસિડેન્ટ છે અને આ પ્રોજેક્ટની ટેકનોલોજી મારા દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે. ગ્રેન્ડર્સનું મિશન છે કે દેશના 10 લાખ લોકોને એક એપ દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને તેઓને નિઃશુલ્ક ટ્રેનિંગ, ટેકનોલોજી અને આઈડેન્ટિટી આપવામાં આવે કે જેથી જ્યારે પણ કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે લોકો એકબીજાને અને વહીવટી તંત્રને મદદરૂપ થઈ શકે. અને આપ સૌને આ મિશન અંગે વિગતવાર જાણકારી આપવા અને તેમાં જોડવા આ વેબિનારનું આયોજન કરેલ છે. હવે આ ચર્ચા આગળ વધતા પહેલાં જો આપ સૌએ આ YouTube ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેશો. હવે આ વેબિનારમાં આગળ વધતા સૌપ્રથમ આપણે દેશની અમુક નાગરિક સલામતીને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા કરીશું. મિત્રો, આપણા દેશની વસ્તી એ એક મૂળભૂત સમસ્યા છે જેના કારણે નાગરિકોની સલામતીને સંબંધિત ઘણી સમસ્યાઓ વધે છે. અને આ સમસ્યાઓ છે: 1. મહિલા સુરક્ષા, 2. ગુમસુદા લોકો, 3. ઘરેલું હિંસા, 4. કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન નાગરિકોની સલામતી, અને 5. અકસ્માત અને મેડિકલ. આ બધી સમસ્યાઓમાં સૌથી મોટી છે મહિલા સુરક્ષાની સમસ્યા. આજના આ યુગમાં પણ મહિલાઓ માટે સુરક્ષા એક મોટો ચિંતાનો વિષય છે. જાહેર જગ્યાઓએ ઘણી વખત મહિલાઓને હેરાનગતિ, છેડતી કે ભયનો સામનો કરવો પડે છે. જો આપણે મહિલા સુરક્ષાને લગતા કેટલાક આંકડાકીય તથ્યો જોઈએ તો યુથ આવાજના એક સર્વે પ્રમાણે 90% મહિલાઓ રાત્રે 8 વાગ્યા પછી જાહેર સ્થળો પર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. 90% મહિલાઓ. આ 90% મતલબ આ દરેક ઘરની મહિલાઓની વાત છે. મિત્રો, મહિલા સુરક્ષા એ માત્ર ચર્ચાનો વિષય નથી, પણ આ એક ગંભીર હકીકત છે જે રોજબરોજ આપણા સામે આવે છે. પણ લોકો માત્ર મીણબત્તી સળગાવીને પ્રોટેસ્ટ કરે છે અને પછી રોજનું છે એમ માનીને ભૂલી જાય છે. મહિલા સુરક્ષા બાદ અન્ય એક સમસ્યા છે ગુમસુદા લોકો. દેશની આ એક બીજી ગંભીર સમસ્યા છે. દેશભરમાંથી હજારો લોકો દર વર્ષે ગુમ થાય છે, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જ્યારે બાળકો ગુમ થાય છે અને તેમને શોધી શકાય નહીં ત્યારે તેઓને વિવિધ જોખમોનો સામનો કરવો પડી શકે છે. બાળકો સાથે દુર્વ્યવહાર થાય છે, તેઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવે છે. જો બાળક સ્ત્રી હોય તો આગળ જતાં તેની સાથે વૈશ્યાવૃત્તિ કરાવવામાં આવે છે અને બાળકોના શરીરના અંગોનો પણ મોટો વેપાર થાય છે. અને આ માટે ગુમસુદા બાળકોને પરત શોધવા ખૂબ જરૂરી છે. ત્રીજી એક સમસ્યા છે ઘરેલું હિંસા. દેશમાં લાખો ઘરોમાં પરિવારના સભ્યો સાથે ઘરેલું હિંસા થાય છે.
એના પછી અન્ય એક સમસ્યા છે કુદરતી કે માનવસર્જિત આપદા દરમિયાન નાગરિકોની સલામતી. કુદરતી કે માનવસર્જિત આફતો જેવી કે ભૂકંપ, વાવાઝોડા, આગ લાગવી, પરિવહન દુર્ઘટનાઓ વગેરે પ્રકારની આફતોના કારણે નાગરિકોની સલામતી જોખવાય છે. અને છેલ્લે અન્ય એક સમસ્યા છે અકસ્માત અને મેડિકલ ઇમરજન્સી. રોડ રસ્તા પર સતત નાના મોટા અકસ્માત થયા જ કરે છે. લોકોના ઘરે, ઓફિસમાં અને જાહેર સ્થળોએ પણ અકસ્માત થાય છે અને લોકોની સલામતી જોખમાય છે. પણ આવા અકસ્માતમાં શું કરવું, આવી મેડિકલ ઇમરજન્સીમાં શું કરવું તે માટે લોકોને પૂરતું જ્ઞાન નથી. લોકોને પ્રાથમિક સારવાર આપતા આવડતું નથી અને તેના કારણે લોકોના જીવ બચાવવામાં મોડું થઈ જાય છે. તો આ બધી સમસ્યાઓનું સમાધાન શું? તો અહીં આગળની ચર્ચા કરતા પહેલા તમને એક સવાલ કે આપણે જે સમસ્યાઓની વાત કરી તેમાં તમારા મતે સૌથી મોટી સમસ્યા કઈ તે કોમેન્ટમાં લખો. હવે સવાલ એ છે કે દેશની આ બધી સમસ્યાઓ કે જે મૂળભૂત રીતે દેશની વસ્તીના કારણે ઊભી થઈ છે તો આનું સમાધાન શું? તો મિત્રો, જો દેશની વસ્તી જ એક સમસ્યા છે તો તેનું સમાધાન પણ દેશની વસ્તીમાં જ છે. એટલે કે દેશના સમજદાર, જવાબદાર અને નિડર લોકોને એ માટે તાલીમબદ્ધ કરવામાં આવે કે તેઓ પણ ઇમરજન્સીના સમયે એકબીજાની તથા વહીવટી તંત્રની મદદ કરી શકે તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ છે. પણ હવે સવાલ એ છે કે શું સામાન્ય લોકો મદદ માટે તૈયાર હોય છે? તો જવાબ છે હા, લોકો જરૂર મદદ માટે તૈયાર હોય છે. ઘણા લોકો પોતાની રોજિંદી વ્યસ્ત લાઈફમાંથી પણ સમય કાઢીને જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય કાર્યો કરતા જ હોય છે. કોરોના લોકડાઉન, કચ્છ ભૂકંપ, રેલવે કે રોડ અકસ્માત, જાહેર સ્થળોએ મહિલાઓને મદદ વગેરે દરમિયાન આપણે જોયું જ છે કે લોકો મદદરૂપ થયા જ છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જ્યારે લોકો બસમાં, બાઇકમાં કે ગાડીમાં બેઠા હોય ત્યારે ઘણા સામાન્ય લોકોને ટ્રાફિક સંભાળતા આપણે સૌએ જોયા જ છે. આમ લોકો તો ચોક્કસપણે મદદરૂપ થયા જ છે, પણ અહીં અમુક અભાવ છે અને તે અભાવ છે કે તેઓની કોઈ આઈડેન્ટિટી નથી, એક કોમન પ્લેટફોર્મ નથી, ટેકનોલોજીનો ઉપયોગ નથી અને તેઓ ટ્રેન્ડ નથી. હવે જોઈએ કે આ ચાર વસ્તુનું મહત્વ શું છે. તો એક, આઈડેન્ટિટી. જ્યારે વોલેન્ટિયર પાસે ઓળખ હોય છે ત્યારે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને લોકો તેમની વાતને ગંભીરતાથી લે છે. પછી 2, કોમન પ્લેટફોર્મ. જો લોકોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે તો કોઓર્ડિનેશન અને કોલેબોરેશનથી અસરકારક કામ થાય છે. પછી 3, ટેકનોલોજી. ટેકનોલોજીથી સેવાકીય કાર્ય માટે સમય બચે છે અને કાર્યની અસરકારકતા વધે છે. અને 4, ટ્રેનિંગ. યોગ્ય ટ્રેનિંગથી વોલેન્ટિયરે ક્યારે શું કરવું અને શું ના કરવું તેની જાણકારી મળે છે. તો આમ જો લોકોને આ 4 વસ્તુ આપવામાં આવે તો વધુ અસરકારક કાર્ય થઈ શકે તેમ છે. અને આ હેતુથી એટલે કે લોકોને ટેકનોલોજી, પ્લેટફોર્મ, આઈડેન્ટિટી અને ટ્રેનિંગ આપવા માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક નવીનતમ વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે કે ટેકનોલોજી દ્વારા લોકોને એકબીજા સાથે જોડી એક નેટવર્ક બનાવવામાં આવે કે જે ઇમરજન્સીમાં એકબીજાને મદદરૂપ થાય. અને આ હેતુસર ગ્રેનસ એપની રચના થઈ. ગ્રેનસ એટલે પીપલ હેલ્પિંગ પીપલ નેટવર્ક, એટલે કે લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ડિજિટલ વ્યવસ્થા. DGLSI RTPP SRPP ટેકનોલોજી દ્વારા ગ્રેનસ એપ ડેવલપ કરવામાં આવેલ છે
જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. અને આ એપ પર 10 લાખ વોલેન્ટિયરને જોડવાનું અને તેઓને નિઃશુલ્ક તાલીમ આપવાનું એક મિશન શરૂ કર્યું છે. તો હવે આપણે આ ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ મિશનનો ભાગ બનવા તૈયાર હો તો આ યુટ્યુબ કોમેન્ટમાં યસ લખજો. મિત્રો, આ પ્રોજેક્ટમાં દરેક લોકોનો સહયોગ જોઈશે, તો દરેકને આ મુહિમનો ભાગ બનવા અનુરોધ છે. તો દરેક જણ જો તૈયાર હોવ તો આ કોમેન્ટમાં યસ લખો. હવે આગળ વાત કરીએ આ પ્રોજેક્ટની સરાહના વિશે. તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના સામાજિક આગેવાનોએ આ પ્રોજેક્ટની સરાહના કરેલી છે. રાજ્યના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ પણ ગ્રેનર્સના કાર્યોની સરાહના કરેલી છે અને રાજ્યના તમામ મુખ્ય મીડિયા દ્વારા ગ્રેનર્સના કાર્યો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરના એક અહેવાલ પ્રમાણે ગ્રેનર્સ એ ગુજરાતનું મહિલા સુરક્ષા માટે સૌથી વિશ્વસનીય એપ છે, જ્યારે સંદેશના અહેવાલ પ્રમાણે ગ્રેનર્સ એ મહિલા સુરક્ષા માટે યુઝર રેટિંગના આધારે વિશ્વનો નંબર 1 એપ છે. સંદેશના અહેવાલ પ્રમાણે. અને આ સિવાય ગ્રેનર્સના પ્રોજેક્ટ ગુજરાત સમાચાર, નવ ગુજરાત સમય, ભારત દિશા ટાઈમ્સ, રાઇટ વોઇસ, મહાત્રાપ, રખેવાળ, પ્રાતઃકાલ અને નમસ્કાર ગુજરાતમાં પણ પ્રસિદ્ધ થયેલ છે. તો હવે વાત કરીએ આ નેટવર્ક કેવી રીતે મદદરૂપ થઈ શકે તેમ છે. તો સૌપ્રથમ મહિલા સુરક્ષા માટે, જાહેર સ્થળોએ મહિલા સુરક્ષા માટે. તો જાહેર સ્થળોએ મહિલા સુરક્ષા માટે ગ્રેનર્સ એપ કેવી રીતે ઉપયોગી થશે? તો ગ્રેનર્સ એપની સિસ્ટમ એ રીતે બનાવેલ છે કે કોઈ પણ મહિલા કે જેના ફોનમાં ગ્રેનર્સ એપ હોય તે રાજ્યના કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે જ્યારે પણ કોઈ મહિલાને ભય જેવું લાગે તો તે મહિલાએ એપમાંથી હેલ્પ એક્ટિવેટ કરવાની રહેશે. હેલ્પ એક્ટિવેટ થયા બાદ ત્વરિત જ તે મહિલા જ્યાં ઊભી છે તેની 1000 મીટર નજીકમાં જ હોય અને મહિલા સુરક્ષાના કાર્ય માટે વોલેન્ટિયર તરીકે જોડાયેલા હોય તેવા કોઈ પણ 5 વોલેન્ટિયરને તે મહિલાની હેલ્પ રિક્વેસ્ટ જશે. વોલેન્ટિયરને તે મહિલાનું લોકેશન પણ દેખાશે. તો એ વોલેન્ટિયરનું કામ શું? તો તેઓએ સૌપ્રથમ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવાની અને ત્યારબાદ આસપાસના અન્ય લોકોની મદદથી જે તે લોકેશન પર જઈ મહિલાની મદદ કરવાની. હવે કેમ કે તે વોલેન્ટિયર મહિલાની નજીક જ છે તેથી પોલીસ ના આવતા પહેલાં તેઓ ત્વરિત જ લોકેશન પર જઈ મહિલા સાથે કંઈક ખોટું થતું અટકાવી શકે છે. તમને એક ઉદાહરણ આપું તો માનો કે કચ્છથી કોઈ છોકરી અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે અને અમદાવાદમાં તેનું કોઈ સંબંધી નથી અને અમદાવાદના કોઈ એક વિસ્તારમાં તે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તો આવા સમયે જો તે એપમાં હેલ્પ એક્ટિવેટ કરશે તો તે છોકરી તે સમયે જ્યાં ઊભી છે ત્યાં તેને 1000 મીટર નજીક ઊભેલા ગ્રેનર્સ વોલેન્ટિયરને તેની હેલ્પ રિક્વેસ્ટ જશે. હવે કેમ કે તે વોલેન્ટિયર તે વિસ્તારના જ રહેવાસી છે તો તેઓ આસપાસના અન્ય લોકોને જાણ કરી ત્વરિત લોકેશન પર જઈ તે મહિલાની મદદ કરી શકશે. તો આ રીતે સામાન્ય નાગરિકોની મદદથી જ જે તે મહિલા સાથે કંઈ ખોટું થતું અટકાવી શકાશે. પણ તમને અગત્યના અમુક સૂચનો આપું, જેમાં એક કે જો આ કાર્ય માટે વોલેન્ટિયર બનવા માટે તમારે ગ્રેનર્સ એપમાં તમારો સોશિયલ ઇન્ટરેસ્ટ સિલેક્ટ કરવો પડશે અને સંમતિ આપવી પડશે. તો આ માટે જ્યારે પણ તમારી એપમાં મહિલા સુરક્ષા માટેનો સોશિયલ ઇન્ટરેસ્ટ
પૂછવામાં આવે તો ત્યાં તમારે યસ કરવાનું રહેશે, અને જો તમે એ માટે શ્યોર ના હો તો તમે નોટ નાઉ કરી શકો છો. જો તે ઇન્ટરેસ્ટ ઓફ હશે તો તમને કોઈ મહિલાની હેલ્પ રિક્વેસ્ટ નહીં આવે. અને હવે 2, આ બધા જ લોકો ખાસ સાંભળજો કે ગ્રેનસ એપનું જાહેર સ્થળોએ મહિલા સુરક્ષા માટેનું આ આયોજન એ કોઈ નવીન કે નાટકીય નથી. અત્યારે પણ જ્યારે કોઈ મહિલા પોતાને ભયગ્રસ્ત મહેસૂસ કરે છે ત્યારે તે મહિલા બૂમ પાડીને તેની આસપાસ ઉભેલા લોકોને મદદ માટે બોલાવે જ છે. એટલે કે સાઉથ બાય માઉથ દ્વારા તે લોકોને મદદ માટે બોલાવે જ છે અને લોકો મદદ માટે જાય પણ છે. પણ જો તે મહિલા કોઈ એવી જગ્યાએ છે કે જ્યાં તે બૂમ પાડી શકે તેમ નથી તો શું? માનો કે તે મહિલા કોઈ હોટલના બંધ રૂમમાં છે અને તેને એ પણ નથી ખબર કે તે કઈ હોટલમાં છે કે તે ક્યાં આગળ છે, તો શું? માનો કે તે રાત્રે ઘરે જઈ રહી છે અને રસ્તા પર કોઈ જ નથી, તો આવા સંજોગો પણ ઘણા થતા જ હોય છે. તો આવા સંજોગોમાં જો તે મદદ માટે લોકોને બૂમ પાડીને ત્વરિત મદદ માટે બોલાવી ના શકે તો શું? તો તેવા સંજોગોમાં તે મહિલા ગ્રેનસ એપ દ્વારા ક્લિક કરીને તેની આસપાસના લોકોને જાણ કરી શકશે. એટલે કે શાઉટ બાય ક્લિક, એટલે કે ફરીથી શાઉટ બાય માઉથની જગ્યાએ શાઉટ બાય ક્લિક. આ એનો કોન્સેપ્ટ છે. પણ હવે જો કોઈ એમ કહે કે વોલ્યુન્ટિયરની સેફ્ટીનું શું, તો અહીં બીજી એક ખાસ વાત, જ્યારે પણ કોઈ મહિલા બૂમ પાડીને નજીકના લોકોને મદદ માટે બોલાવે છે ત્યારે તે મહિલાને અને મદદે જનારા વોલ્યુન્ટિયરને જેવો અનુભવ થાય તેવો જ અનુભવ ગ્રેનસ દ્વારા મદદ માંગવામાં અને મદદ કરવામાં થશે. આમાં કંઈ નવીન નથી, કંઈ નાટકીય નથી, માત્ર શાઉટ બાય માઉથની જગ્યાએ શાઉટ બાય ક્લિકનો ઉપયોગ કરેલ છે. પણ તેમ છતાં જો કોઈને એમ લાગે કે જગ્યા તેમના માટે સેફ નથી તો લોકેશન પર જવાને બદલે તમે આસપાસના લોકોને જાણ કરી અને દૂરથી પણ બૂમ પાડીને પણ તમે જે તે વિકૃત વ્યક્તિને ત્યાંથી ભગાડી શકશો અને મહિલાને મદદ કરી શકશો. અને આ મદદ તમારી સમજદારી અને જવાબદારીથી કરવાની રહેશે. મિત્રો, આ કાર્ય રાજ્યના પૂર્વ ડીજીપી ગીતા જોરી મેડમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અને જો આ ડિજિટલ આયોજનને સફળતા મળે તો રાજ્યના કોઈપણ ખૂણામાં કોઈપણ વિકૃત માણસ કોઈ છોકરીને એકલી સમજી એને હેરાન કરવાની હિંમત નહીં કરે. પણ આની સફળતા માટે જરૂરી છે કે રાજ્યના દરેક ખૂણે 10 થી 15 લોકો વોલ્યુન્ટિયર તરીકે જોડાયેલા હોય અને એક્ટિવ હોય. તો જો તમને આ પ્રયાસ યોગ્ય લાગે તો લોકોને આ વિશે સમજાવજો. મિત્રો, મહિલાઓની સુરક્ષા એ કોઈ એક સમાજ કે પરિવારની વાત નથી. કોઈ પણ પરિવારની દીકરી સાથે આ ઘટના બની શકે છે. અને જો આપણે કોઈ બીજાને મદદરૂપ થઈશું તો કોઈ આપણને પણ મદદરૂપ થશે અને એકબીજાની મદદ થકી આપણે દરેક પરિવારની દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીશું. તમે કદાચ સ્થળ પર ના જઈ શકો તો પણ ચાલશે, પણ એટલીસ્ટ તમે આસપાસના લોકોને અને પોલીસને જાણકારી આપી શકશો. આ વિચારજો. અને આ અંગે સંપૂર્ણ માહિતી માટે ગ્રેનસ એપના હોમ પેજ પર વુમન સેફ્ટી લખ્યું છે, ત્યાં નીચે ક્વિક લર્નનું બટન છે, ત્યાં ક્લિક કરી સંપૂર્ણ માહિતી વાંચી લેજો. અને જો તમારે આ કાર્ય માટે વોલ્યુન્ટિયર બનવું હોય તો એપ ડાઉનલોડ કર્યા બાદ એપમાં સોશિયલ ઇન્ટરેસ્ટમાં મહિલા સુરક્ષા પર ક્લિક કરી
સંમતિ આપવાની રહેશે અને આ સંમતિ તમે ગમે ત્યારે ચેન્જ પણ કરી શકશો. હવે આગળ વાત કરીએ બીજું એક ઉપયોગી કાર્ય, અને તે છે ગુમસુદા લોકોને શોધવા માટેના કાર્ય. તો ગ્રેનસ એપ પર બનેલ ડિજિટલ માનવ સાંકળ દ્વારા ગુમસુદા લોકોને શોધવાનું આસાન થશે. અહીં ગ્રેનસ એપ પર 2 અલગ અલગ ડેટાબેઝ બને છે. એક ગુમસુદા થયેલ લોકોનો ડેટાબેઝ અને 2 ગુમસુદા લોકો કોઈને મળ્યા હોય તેનો ડેટાબેઝ. તો આમ 2 અલગ અલગ ડેટાબેઝ બનશે અને તેના દ્વારા ગુમસુદા લોકોને શોધવાનું આસાન થશે. અને આ કાર્ય માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રેનસ MSG ટીમની રચના કરવામાં આવેલી છે. ગ્રેનસ MSG એટલે કે મિસિંગ પીપલ સપોર્ટ ગ્રુપ, અને ગ્રેનસ દ્વારા આ બાબતે આપવામાં આવતી મદદ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આ ટીમ અંગે વધુ જાણકારી માટે આપણે વોલન્ટિયર ટ્રેનિંગ દરમિયાન ચર્ચા કરીશું. હવે ત્યારબાદ છે ઘરેલું સમસ્યા બાબતે કાઉન્સેલિંગ. તો પારિવારિક હિંસા એ આપણા દેશની એક અતિ ગંભીર સમસ્યા છે અને લોકોને આવા સમયે શું કરવું જોઈએ, આ માટે કાયદા શું છે વગેરે અંગે જાણકારી નથી. તો આવામાં પીડિત પરિવારને મદદરૂપ થવા માટે ગ્રેનસ દ્વારા ગ્રેનસ FWC ટીમની રચના કરવામાં આવેલી છે. આ ગ્રેનસ FWC એટલે ફેમિલી વેલફેર એન્ડ સપોર્ટ કમિટી. જે મહિલા વોલેન્ટિયર આ કાર્ય માટે સક્ષમ છે તે મહિલાઓને ગ્રેનસ FWCમાં નિમણૂક આપવામાં આવે છે અને આ કમિટી પરિવારનું કાઉન્સેલિંગ કરશે, એટલે કે પરિવારને સમજાવવાનું કામ કરશે તથા જરૂર લાગે તો કાયદાકીય સલાહ સૂચન આપવાનું કામ કરશે. અને આ મદદ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. જો તમારા ધ્યાનમાં આવો કોઈ પરિવાર હોય તો અરજી મોકલવા માટે ગ્રેનસ એપના હોમ પેજ પર ગૂગલ ફોર્મની લિંક આપેલી છે. વધુ માહિતી માટે આપણે ટ્રેનિંગ દરમિયાન ચર્ચા કરીશું. અને ત્યારબાદ કુદરતી કે માનવસર્જિત ઇમરજન્સી દરમિયાન નાગરિકોની સલામતી માટેના કાર્ય અને અન્ય સેવાકીય કાર્ય. તો આ માટે જ્યારે પણ વોલેન્ટિયરની મદદની જરૂર હશે ત્યારે એપ દ્વારા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા વોલેન્ટિયરને જાણ કરવામાં આવશે અને ઇમરજન્સીમાં એકબીજાને તથા તંત્રની મદદ થકી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી શકાશે. અને છેલ્લે અકસ્માત અને મેડિકલ ઇમરજન્સી માટે તો આ માટે દરેક લોકોને ઇમરજન્સી રિસ્પોન્સ અને ફર્સ્ટ એડની નિઃશુલ્ક બેઝિક ટ્રેનિંગ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. તો આ વાત થઈ ગ્રેનસના અલગ અલગ પ્રકારના કાર્યોની. હવે આગળ વાત કરીએ ગ્રેનસ દ્વારા થયેલ કેટલાક પ્રોજેક્ટની. પરંતુ તે પહેલાં તમને કયા પ્રકારના વોલેન્ટિયરિંગ કાર્યમાં રસ છે તે આ યુટ્યુબ કોમેન્ટમાં લખો. તો હવે આગળ વાત કરીએ ગ્રેનસ દ્વારા થયેલા કેટલાક પ્રોજેક્ટની. તો CID ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ગ્રેનસ દ્વારા રાજ્યભરમાં મહિલા સુરક્ષા શપથ અભિયાન કરવામાં આવેલ હતા. આ અમુક મીડિયા કવરેજ અને તે અભિયાનના ફોટો છે. તે પ્રમાણે અમદાવાદ, મહેમદાવાદ, નડિયાદ, વિરમગામ, વસો, સોજિત્રા, સુરેન્દ્રનગર, વઢવાણ, કચ્છ મુન્દ્રા, લુણાવાડા, કઠલાલ અને જામનગર સહિત ગુજરાતભરમાં લગભગ દરેક જિલ્લામાં આ અભિયાન કરવામાં આવ્યું હતું. હવે તે સિવાય મિસિંગ પીપલ શોધવા માટે ગ્રેનસ દ્વારા મોટા પાયે કાર્ય થાય છે. આશરે 200 જેટલા લોકો શોધવા માટે ગ્રેનસ એપ દ્વારા મદદ આપવામાં આવેલ હતી. પરત મળેલ બાળકોના માતા પિતાના ઇન્ટરવ્યૂ પણ સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ છે. આ અમુક અખબારી નોંધના તેના અંશ છે. ત્યારબાદ કોરોના દરમિયાન ફૂડ ડોનેશનના કાર્ય થયેલ, જેની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરાહના થયેલ હતી.
આ તેની અમુક અખબારી નોંધના અંશ છે. હવે અહીં ગ્રેનસ દ્વારા ડેવલપ કરેલી આ એપ અને આપવામાં આવતી તમામ સેવાઓ નિઃશુલ્ક રાખેલી છે કે જેથી ઇમરજન્સીના સમયે આર્થિક રીતે સક્ષમ ના હોય તે લોકોને પણ મદદ મળી શકે. કોઈપણ ઇમરજન્સી માટે આ એપના ઉપયોગો સંપૂર્ણ નિઃશુલ્ક છે અને જે લોકો વોલન્ટિયર બનવા માંગે છે તેઓને ઓનલાઈન માધ્યમથી નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે અને દરેક લોકોને ડિજિટલ આઈ કાર્ડ પણ આપવામાં આવશે. આમ આ વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક છે. પણ આ ટેકનોલોજીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિયમન અને સંચાલન માટે જે ખર્ચ થાય છે તે માટે અમને તમારા આર્થિક સપોર્ટની જરૂર છે. તો તે માટે જો તમે ઈચ્છો તો તમે સ્ટાર સપોર્ટર બની શકો છો. સ્ટાર સપોર્ટર બનવા માટે તમે ₹200 પ્રતિ મંથ કન્ટ્રીબ્યુશન આપી શકો છો. આ આપવું ફરજિયાત નથી, પણ જો તમે આર્થિક રીતે સક્ષમ હોવ તો એપના આ ઉપયોગની સામે તમે સ્વેચ્છાએ સપોર્ટ કરજો. તમે જેટલા સ્ટાર આપશો તે તમારી ગ્રેનસ એપની પબ્લિક પ્રોફાઇલમાં લખાઈને આવશે. અને જરૂરી નથી કે દર મહિને ₹200 કન્ટ્રીબ્યુશન આપવું. તમે વર્ષમાં એક વખત કે લાઈફ ટાઈમ એક વખત તમને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે તમે આ કન્ટ્રીબ્યુશન આપી શકો છો. સ્ટાર સપોર્ટર બનવા માટેના ફોર્મની લિંક ગ્રેનસ એપમાં અને વોટ્સએપ ગ્રુપમાં મૂકેલ છે. તો હવે મુખ્ય વાત કરીએ કે તમારે ગ્રેનસના નેટવર્કમાં જોડાવવું હોય તો કેવી રીતે જોડાવી શકાય. તો તમે સૌપ્રથમ વોટ્સએપ ગ્રુપથી જોડાઈ શકો છો. વોલન્ટિયરિંગના પ્રોજેક્ટ અંગેની જાણકારી વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે અને આ વોટ્સએપ ગ્રુપની લિંક ગ્રેનસ એપમાં અને વેબસાઇટમાં પણ મૂકેલી છે. તો જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ના હો તો તમે એપની લિંક દ્વારા જોડાશો. ત્યારબાદ તમે ગ્રેનસ એપ ડાઉનલોડ કરી એપ દ્વારા જોડાઈ શકો છો. ઇમરજન્સી રિસ્પોન્સના કાર્યો આ એપ દ્વારા થાય છે અને તે સિવાય તમે ઈચ્છો તો ગ્રેનસ ગ્રુપમાં મેમ્બર તરીકે જોડાઈ શકો છો અને ત્યારબાદ હોદ્દેદાર તરીકે. તો ગ્રેનસના આ મિશન દરેક જિલ્લા અને તાલુકામાં ચાલશે. એટલે આ મિશનને મજબૂતી આપનાર ગ્રેનસ મેમ્બરને સંસ્થામાં હોદ્દેદાર તરીકે નિમણૂક આપવામાં આવશે. તો હવે ગ્રેનસ એપથી જોડાવા માટેની પ્રોસેસ. તો ગ્રેનસમાં વોલન્ટિયર તરીકે જોડાવા માટે તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ માટે તમને એપની લિંક વોટ્સએપ ગ્રુપમાં અને આ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એપ ડાઉનલોડ થયા બાદ તમારે તમારી બેઝિક માહિતી જેમ કે નામ, સિટી, બ્લડ ગ્રુપ વગેરે લખજો. ભાષા તરીકે ગુજરાતી ભાષા સિલેક્ટ કરજો અને ત્યારબાદ તમને મહિલા સુરક્ષા માટે જોડાવાની સંમતિ વિશે પૂછવામાં આવશે. તો જો તમે જોડાવા ઈચ્છતા હો તો યસ કરજો, નહીં તો તમે નોટ નાઉ પર ક્લિક કરજો. આ સેટિંગ તમે એપમાંથી બદલી પણ શકશો. ત્યારબાદ એપના પર્સનલ ઇન્ફો પેજમાં જઈ તમારો ફોટો અપલોડ કરજો અને ત્યારબાદ આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ગ્રેનસ એપના હોમ પેજ ઉપર ખૂણામાં ઉપર તમને આઈ કાર્ડ લખેલું દેખાશે. તેના પર ક્લિક કરજો અને પછી ત્યાં આગળ જરૂરિયાત પ્રમાણે એગ્રી કરજો અને પછી જે કાર્ડ ખુલે તે તમારા વોટ્સએપ નંબર પર શેર કરજો. હવે પછી ગ્રેનસના મેમ્બરશિપ માટે. તો અહીં એક ખાસ વાત કે જે લોકોને માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તેઓ વોલન્ટિયર તરીકે જોડાઈ શકે છે. તેઓને નિઃશુલ્ક વોલન્ટિયર ટ્રેનિંગ અને આઈ કાર્ડ આપવામાં આવશે અને તેમના માટે એપ પણ નિઃશુલ્ક જ છે. પણ જો કોઈને આ પ્રોજેક્ટમાં
એક્ટિવ ભાગીદારીમાં, વિવિધ સર્ટિફાઈડ ટ્રેનિંગ, પોતાની ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં કે સામાજિક નેતૃત્વમાં વગેરેમાં રુચિ હોય અને ગ્રેનસના અલગ અલગ કમિટીમાં મેમ્બર તરીકે જોડાવવું હોય તો તેઓ ગ્રેનસ મેમ્બર બની શકે છે. તેઓ નીચેનામાંથી કોઈ પણ એક ટીમમાં જોડાઈ શકે છે. એક, ગ્રેનસ આરવીટી. આ ગ્રુપની મેમ્બરશિપ ફીસ ₹200 પ્રતિ વર્ષ છે અને આ ગ્રેનસ સાથે રજિસ્ટર્ડ વોલ્યુન્ટિયરનું નેટવર્ક છે. તેમના આઈ કાર્ડ જે એપમાં છે એ જ આવશે, પણ વોલ્યુન્ટિયરને એપમાં ડિજિટલ ડાયરી બનાવવાના રાઇટ્સ અપાશે અને તેઓને ગ્રેનસ દ્વારા લખાયેલ વોલ્યુન્ટિયરિંગની ઈ બુક પણ નિઃશુલ્ક અપાશે. તેઓને ગ્રેનસની ઓનલાઈન મીટિંગ માટે પણ ઇન્વાઇટ આપવામાં આવશે. હવે ત્યારબાદ 2, ગ્રેનસ ESSI અને ગ્રેનસ PCCમાં મેમ્બર તરીકે જોડાવા મેમ્બરશિપ ₹900 પ્રતિ વર્ષ છે. મેમ્બરને ESSI ગ્રુપ એટલે કે ઇમરજન્સી સપોર્ટ એન્ડ સોશિયલ ઇમ્પેક્ટ ગ્રુપમાં જોડવામાં આવશે. તેમના આઈ કાર્ડ અલગથી આવશે અને આ મેમ્બરમાંથી યોગ્ય લોકોને પ્રોજેક્ટ કોઓર્ડિનેશન કમિટી એટલે કે ગ્રેનસ PCCમાં નિમણૂક આપવામાં આવશે અને તે માટે તેઓને લીડરશિપની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ મેમ્બરને વર્ષ દરમિયાન ઓનલાઈન માધ્યમથી અલગ અલગ સર્ટિફાઈડ ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેની માહિતી મેમ્બરશિપના ફોર્મમાં લખેલી છે. ગ્રેનસની વેબસાઇટમાં આ સભ્યોની પોતાના નામ સાથે એક સબ વેબસાઇટ બનાવવામાં આવશે અને તેમાં સોશિયલ વર્કર અને લીડર્સ ઓફ ઇન્ડિયામાં તેમનું નામ ઉમેરવામાં આવશે અને આ મેમ્બરશિપ દ્વારા ગ્રેનસ પ્રોજેક્ટમાં તમારી એક્ટિવ ભાગીદારી વધશે અને ગુજરાતભરમાં તમારું નેટવર્ક પણ મોટું થશે. તો જે લોકો મેમ્બર બનવા માંગે છે તેઓ આ ગૂગલ ફોર્મ દ્વારા લિંક પર ક્લિક કરી ફીસ ભરી અને મેમ્બર બની શકે છે. આ ગૂગલ ફોર્મની લિંક વોટ્સએપ ગ્રુપમાં અને ગ્રેનસ એપમાં મૂકેલ છે. તો આ વેબિનાર બાદ જેઓ મેમ્બર બનવા ઈચ્છતા હોય તેઓ આ ફીસ પે કરી મેમ્બર બની શકો છો. મેમ્બરશિપ ઇન્ક્વાયરી માટેના કોન્ટેક્ટ નંબર પણ તે ફોર્મમાં મૂકેલ છે અને ગૂગલ ફોર્મ ફિલ કરો ત્યારે ફોર્મમાં લખેલ માહિતી ખાસ વાંચી લેજો અને તમે સંમત હો ત્યાં જ એગ્રી કરજો. હવે PCC કમિટીના મેમ્બર માટે તો આ મેમ્બરને તેમની યોગ્યતાના આધારે તેમના તાલુકા, જિલ્લા અથવા રાજ્યની પ્રોજેક્ટ કોઓર્ડિનેશન કમિટીમાં લેવામાં આવશે અને આ કમિટીના સક્ષમ મેમ્બરને તાલુકા, જિલ્લા અથવા રાજ્ય સ્તરે અલગ અલગ હોદ્દા પર નિમણૂક આપવામાં આવશે અને આ હોદ્દેદારોના નામ પણ ગ્રેનસની વેબસાઇટમાં પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે મૂકવામાં આવશે. તો હવે આપણે આ વેબિનારની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ અને આ વાત હતી ગ્રેનસના મિશન અને આયોજન અંગેની. હવે જો તમારે કોઈ સવાલ હોય તો નિયમિત રીતે હું YouTube પર લાઈવ આવીશ અને તમે મને સવાલ પૂછી શકશો. હવે પછીનો YouTube લાઈવ ક્યારે હશે તે આ YouTube લાઈવના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હશે અને ત્યાં YouTube લાઈવની લિંક પણ મૂકવામાં આવશે. તેમાં ક્લિક કરી તમે જોડાશો અને તમારા સવાલ પણ પૂછી શકશો. આ YouTube લાઈવની લિંક ગ્રેનસના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવશે અને એ સિવાય તમે તમારા સવાલ નીચે આપેલ વોટ્સએપ નંબર પર પણ મોકલી શકો છો. તો હવે આપણે આ વેબિનાર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.